સ્વાધ્યાય 10 પ્રશ્ન 1 એક મેચ સવારના 9:30 કલાકે શરૂ થઈ અને બપોરના 3:15 કલાકે પૂરી થઈ. મેચ કેટલો સમય ચાલી તે શોધો. ચાલો એક્ઝામ્પલ 1 દરેક દાખલાનું સોલ્યુશન આપણે આ લેક્ચરમાં કરીશું. એક્ઝામ્પલ સોલ્યુશન. ચાલો સવારના 9:30 કલાકે શરૂ થઈ એટલે કે 12 માંથી તમે 9:30 કાઢો એટલે કે 2.5 કલાક થયા. 12 વાગ્યા સુધી 2.5 કલાક. પછી 12 વાગ્યા પછી તો કે 3 ને 15 એટલે કે 3 અને 15 નો સમય 12 વાગ્યા પછીનો. આ બંનેનો સરવાળો આપણે કરીએ. 3 માં 1 નાખો તો 4, 2 માં 3 નાખો તો 5 એટલે કે 5 કલાક અને 45 મિનિટ. ચાલો તો ઓપ્શન નંબર બી આપણે ટીક કરીશું. ઓપ્શન નંબર બી. ચાલો એના પછી બીજો એના જેવો જ પ્રશ્ન. રામ 31 ડિસેમ્બર 2015 ની રાતના 9:30 કલાકે સૂતો એટલે કે 9:30 કલાકે સૂતો એટલે કે આપણે એવી જ રીતે કરીશું. કઈ રીતે? તો કે રાત્રે 9:30 કલાક એટલે 12 માંથી 9:30 જાય એટલે કે 2.5 કલાક. ચાલો રાતે સૂઈ ગયો અને 1 જાન્યુઆરી એટલે કે બીજા દિવસે 2016 એટલે કે 2 સાલ પણ ફરી ગઈ હોય. સવારે 6 અને 20 કલાકે જાગ્યો એટલે કે 12 વાગ્યા પછી છે એટલે 6 અને 20 આપણે એઝ ઇટ ઇઝ એમનેમ લખીએ. ચાલો હવે આ બંનેનો આપણે સરવાળો કરીએ. 6, 7 અને 8. 8 કલાક અને 50 મિનિટ છે એ રામભાઈ છે એ સૂતા. ઓપ્શન નંબર એ 8 કલાક અને 50 મિનિટ. ચાલો એના પછી ત્રીજો પ્રશ્ન. એક શાળામાં 3/4 કલાકનો એક એવા 8 પીરિયડ છે. જો શાળામાં રોજના 9 પીરિયડ કરવા હોય તો દરેક પીરિયડ કેટલી મિનિટનો રાખવો પડે? ચાલો જોઈએ. હવે આપણને ખબર છે કે 1 કલાક બરાબર 60 મિનિટ એટલે કે 3/4 ગુણ્યા 60. 15 ચોક 60. 15 ગુણ્યા 30. 15 તેરી 45 મિનિટ. ચલો 45 મિનિટ છે એ આપણો સાચો જવાબ નથી. આ 45 મિનિટ છે એ 8 લેક્ચર. 45 મિનિટના ટોટલ કેટલા લેક્ચર? તો કે 8 લેક્ચર લેવાના. એટલે કે ટોટલ કેટલી મિનિટ થાય? તો કે 360 મિનિટ થાય. એક દિવસની 360 મિનિટ થાય. હવે કીધું છે શું? તો કે 9 પીરિયડ લેવા હોય એટલે કે 360 ભાગ્યા 9 પીરિયડ તમારે લેવા હોય તો કેટલી મિનિટનો એક લેક્ચર રાખીએ? તો કે 9 ચોક 36 ને પાછળ 0 એટલે કે 40 મિનિટનો આપણે એક લેક્ચર છે એ રાખી શકીએ. ચાલો એના પછી ચોથો પ્રશ્ન. રાત્રિના 4 કલાક 7 મિનિટ થઈ હોય તો તેને કેવી રીતે દર્શાવાય? ચાલો તો AM અને PM એટલે શું? તો AM એટલે કે અર્લી મોર્નિંગ અને PM એટલે કે પાસ્ટ મોર્નિંગ. અર્લી મોર્નિંગ એટલે કે તમે રાત્રા 12 વાગ્યાથી બપોરના 12 વાગ્યા સુધીનો સમય. પાસ્ટ મોર્નિંગ એટલે બપોર પછી અને રાતે 12 વાગ્યા સુધીનો સમય. તો અહીંયા તમને રાતનો સમય આપ્યો છે એટલે કે ત્યાં શું આવશે? તો કે AM. અર્લી મોર્નિંગ 4 કલાક અને 7 મિનિટ એટલે કે 4 કલાક અને 7 મિનિટ. ચાલો ઓપ્શન નંબર બી આવશે. ચાલો એના પછી પાંચમો પ્રશ્ન. જતીને સવારના 11 અને 25 કલાકે ચિત્ર દોરવાનું શરૂ કર્યું એટલે કે 12 વાગવામાં કેટલા બાકી છે? તો કે 12 વાગ્યામાં લગભગ 35 મિનિટ એટલે આપણે લખીશું 0. 12 વાગ્યા સુધીના સમયમાં 35 મિનિટ છે. ચાલો હવે અને બપોરે 3 વાગે એનું પેઇન્ટિંગ છે એ પૂરું થયું એટલે કે 3 અને 5 પેઇન્ટિંગ છે એ પૂરું થયું. તો ટોટલ કેટલી વાર લાગી? તો કે 5 ને 5 10 ની શું વધી પડી? 1, 4, 3. 3 કલાક અને 40 મિનિટ. ચાલો ઓપ્શન આપણે ચેક કરીએ. 3 કલાક અને 40 મિનિટનો એક પણ ઓપ્શન નથી. માટે હવે આ 3 કલાક અને 40 મિનિટને આપણે મિનિટમાં કન્વર્ટ કરીશું. 3 કલાક 1 કલાક બરાબર 60 મિનિટ થાય. તો 3 કલાક બરાબર 180 મિનિટ. 180 વત્તા 40 મિનિટ એટલે કેટલા થાય? તો કે 220. 220 મિનિટ. તો કે ઓપ્શન છે હા. હવે ઓપ્શન
આપેલો છે ઓપ્શન એ આપણો સાચો જવાબ. ચાલો એના પછી છઠ્ઠો પ્રશ્ન. એક ટ્રેન સવારે 10:30 કલાકે અમદાવાદથી નીકળી, બીજા દિવસ સવારે 6:15 કલાકે દિલ્હી પહોંચી. ટ્રેનને અમદાવાદથી દિલ્હી પહોંચતા કેટલો સમય લાગશે? ચાલો, એક ટ્રેન સવારે 10:30 વાગે નીકળે છે. સવારે 10:30 એટલે કે 12 વાગવામાં કેટલા ઓછા? તો કે 1 કલાક અને 30 મિનિટ. 12 વાગ્યા સુધીમાં એ 10:30 થી 12નો સમય 1.5 કલાકનો થયો. હવે બપોરથી રાત્રિના 12 કલાક સુધી જો ક્યારે? તો કે બીજા દિવસે 6:15, એટલે કે જે દિવસે નીકળી હોય ત્યાંથી 12 વાગ્યાથી રાતના 12 વાગ્યા સુધીનો સમય કેટલો? તો કે 12 કલાકનો. એ 12 કલાકનો એ સમય. હવે રાતે 12 થી 6:15નો સમય, એટલે કે 6:15. હવે આ ટોટલ આપણે કરીશું. 5, 4માં 1 નાખો, સોરી 3માં 1 નાખો તો 4, 6, 7, 8 અને 9 અને 1નો 1 એમ 19 કલાક અને 45 મિનિટનો સમય લાગે. ઓપ્શન નંબર સી, 19 કલાક અને 45 મિનિટનો સમય લાગશે. ચાલો એના પછી 7મો એક્ઝામ્પલ. હવે તમારે ટ્રેનવાળા છે એ દાખલા પૂરાય. હવે છે એ તારીખવાળા પ્રશ્નો, કે બુધવાર, ગુરુવાર, આ ઓક્ટોબરે આ હોય તો નવેમ્બરે કયો વાર આવશે, તેવા દાખલા છે. ચાલો હવે જોઈએ 7મો એક્ઝામ્પલ. 27 ઓક્ટોબર 2021ના રોજ બુધવાર હોય તો 26મી જાન્યુઆરી 2022ના રોજ કયો વાર હશે? 27 ઓક્ટોબરથી 26મી જાન્યુઆરીના વચ્ચેના કેટલા દિવસો આવે છે? એ વચ્ચેના દિવસો પહેલાં શોધવાના, ત્યારબાદ એને 7 વડે ભાગવાના. 7 વડે તમે ભાગો, જે જવાબ આવે એને હું તમને જો રીતસર શીખવાડું. ચાલો, સૌથી પહેલાં શું કીધું છે? તો કે 27 ઓક્ટોબર. તો 27 ઓક્ટોબર એટલે ઓક્ટોબર મહિનામાં હવે કેટલા દિવસ છે એ બાકી રહ્યા? તો કે 4 દિવસ બાકી છે, એટલે 4 આપણે એમને લખીએ. ચાલો, નવેમ્બરના કેટલા દિવસ? તો કે નવેમ્બરના 30 દિવસ. ડિસેમ્બરના કેટલા દિવસ? તો કે 31 દિવસ. જાન્યુઆરીના 31 દિવસ, પણ આપણે શોધવાનું ક્યાં સુધી? તો 26મી જાન્યુઆરી. તો 26મી જાન્યુઆરી 26 દિવસ. ચાલો, રેડી? ચાલો હવે જોઈએ. 4માં 1 નાખો, સોરી 4માં 6 નાખો, 10, 10 ને 1 11, 11 નો એકડો વધી પડી 1, 3, 3 ને 3 6, 6 ને 3 9, 91. 91 દિવસ. હવે આ 91 ને તમારે અઠવાડિયું એટલે કે 7 દિવસ વડે ભાગવાના. 7 એટલે કે 13 સત્તા 91. ચાલો હવે તમારે શેષ જોવાની. શેષ કેટલી આવી છે? તો કે 0. જો શેષ 1 આપેલી હોય તો બુધવારની જગ્યાએ ગુરુવાર થઈ જાય. શેષ 0 આપેલી છે તો બુધવાર આપેલો હોય તો 26મી જાન્યુઆરી 2022 રોજ પણ બુધવાર જ હોય. જો શેષ 2 આપેલી હોય તો બુધવાર, ગુરુવાર અને શુક્રવાર થઈ જશે. તો શેષ પ્રમાણે જ તમારે કરવાનું છે. તો અહીંયા શેષ 0 છે માટે બુધવાર આપેલો છે, એટલે 26મી જાન્યુઆરી પણ બુધવાર હોય. ચાલો એના જેવા જ દાખલા હવે આપણે જોઈએ. પ્રશ્ન નંબર 8. 1 માર્ચે મંગળવાર હોય તો તે જ વર્ષે 8 જુલાઈએ કયો વાર આવે? ચાલો હવે માર્ચ, તો માર્ચમાં કેટલા દિવસ આવશે જોઈએ. તો કે 1 માર્ચ છે કુલ 31 દિવસ હોય. કુલ 31 દિવસ હોય, એમાંથી 1 માર્ચ છે એને આપણે કાઢી નાખીએ, એટલે કે 30 દિવસ. ચાલો, એપ્રિલમાં કેટલા દિવસ હોય? તો એપ્રિલમાં પણ 30 દિવસ હોય. મેમાં કેટલા હોય? તો કે 31 દિવસ હોય. જૂનમાં કેટલા હોય? તો કે જૂનમાં 31 દિવસ હોય, સોરી જૂનમાં 30 દિવસ હોય. અને જુલાઈમાં 31 દિવસ હોય, પણ આપણે ક્યાં સુધી શોધવાનું છે? તો કે 8 જુલાઈ. તો આપણે 8 લખીશું. ચાલો, આનો જે સરવાળો આવે એને આપણે 7 વડે ભાગીશું. 0, 0, 1, 8 એટલે 9. ચાલો એના પછી 3 ને 3 6, 12 એટલે કે 29, 129. ચાલો હવે 129 ને તમારે કેટલા વડે? તો કે 7 વડે ભાગવાના છે. શેષ આવે એ પ્રમાણે આપણે જોઈશું. 7 એકા 7, 7 દુ 14, એટલે 7 એકા 7, 12માંથી 7 જાય તો 5. ચાલો, 7 અઠ્ઠા 56, 7 અઠ્ઠા 56. શેષ કેટલી આવી? તો કે 3. શેષ કેટલી આવે? 3. હવે જુઓ, 1 માર્ચે મંગળવાર, તો મંગળવાર પછીના કેટલા દિવસ? તો કે 3 દિવસ. મંગળ, બુધ, ગુરુ અને શુક્ર. તો શું હોય? તો કે શુક્રવાર હોય.
શુક્રવાર હોય. જો ખૂબ સરળ છે. ચાલો એના પછી 9મો દાખલો. જો 10 સપ્ટેમ્બરે શનિવાર હોય તો નવેમ્બર મહિનાની કઈ કઈ તારીખોએ શનિવાર આવે? ચાલો આ દાખલાનું સોલ્યુશન આપણે જોઈએ. સપ્ટેમ્બર મહિનો, તો સપ્ટેમ્બરમાં કેટલા દિવસ આવશે? તો કે 20. કેમ 20? કારણ કે 10 છે ને આપણે કાઢી નાખીએ. ઓક્ટોબરમાં કેટલા દિવસ? તો ઓક્ટોબરમાં તમને ખબર જ છે કે ઓક્ટોબરમાં 31 દિવસ આવે. શોધવાનું ક્યાં સુધી છે? તો આપણે નવેમ્બર, તો 1 તારીખ સુધી પહેલાં શોધીએ એટલે કે આપણે ખબર પડી જાય 1 તારીખે કયો વાર આવે છે જોઈએ, પછી આપણે શનિવારની ગણતરી કરીએ. ચાલો 2 અને 5 કેટલા આવ્યા? તો કે 52. ચાલો 52 ભાગ્યા કેટલા કરવાના? 7. શા માટે? કારણ કે અઠવાડિયું આવશે એટલા માટે. ચાલો 7 સત્યો 49 ભાગ આવશે. 49, 50, 51 અને 52. કેટલી શેષ આવે? શેષ છે એ 3 આવશે. ચાલો હવે 10 સપ્ટેમ્બરે શનિવાર છે તો 1 નવેમ્બર છે શનિ, રવિ, સોમ અને મંગળ હોય. રેડી? 1 નવેમ્બરે શું હોય? તો કે મંગળવાર હોય. મંગળવાર. ચાલો 1 નવેમ્બરે મંગળવાર, તો આપણે શું શોધવાનું છે? તો નવેમ્બર મહિનાની કઈ કઈ તારીખે શનિવાર આવે? હવે આપણે સરળતાથી શોધી શકીએ. તો કે 1 તારીખે મંગળવાર, 2 તારીખે બુધવાર, 3 તારીખે ગુરુવાર, 4 તારીખે શુક્રવાર અને 5મી તારીખે શનિવાર. 5 તારીખે શનિવાર, તો 5માં તમે 7 નાખો તો 12 તારીખે શનિવાર આવે. 12માં તમે 7 નાખો એટલે 19 તારીખે પણ શનિવાર આવે. 19માં તમે 7 નાખો તો 26 તારીખે પણ શનિવાર આવે. 26માં 7 નાખો જે 31થી વધી જાય. એટલા માટે 30થી વધી જાય. નવેમ્બર મહિનામાં 5, 12, 19 અને 26 તારીખે શનિવાર આવશે. ચાલો પ્રશ્ન નંબર 10. જો કોઈ વર્ષ લીપ વર્ષ કોને કહેવાય? તો કે લીપ વર્ષ છે એ 4 વર્ષે એકવાર આવશે. 3 વર્ષ પૂરા થાય ને પછી ચોથા વર્ષે એકવાર આવે. લીપ વર્ષમાં 29 દિવસ હોય અને 366 દિવસ હોય. લીપ વર્ષમાં ફેબ્રુઆરીમાં 29 દિવસ હોય છે. બાકીના બધા લીપ વર્ષ જ્યારે ન હોય ત્યારે 28 દિવસ હોય. લીપ વર્ષ એટલે કે જે વર્ષને તમે 4 વડે ભાગી શકો તેને લીપ વર્ષ કહેવામાં આવે છે. જો કોઈ વર્ષ લીપ વર્ષ હોય એટલે કે ફેબ્રુઆરીમાં 29 દિવસ હોય, તે વર્ષે 14મી જાન્યુઆરીએ રવિવાર હોય તો માર્ચ મહિનાની કઈ કઈ તારીખે શુક્રવાર હોય? ચાલો આ દાખલા સોલ્યુશન જોઈએ. ચાલો જાન્યુઆરીમાં 31 દિવસ હોય. રેડી? અને અહીંયા આપણે 14મી જાન્યુઆરી સુધી તો આપેલું છે એટલે કે 17 દિવસ એક્સ્ટ્રા. ફેબ્રુઆરીમાં આપણે 28 દિવસ નહીં લખીએ, 29. શા માટે? કારણ કે લીપ વર્ષ છે. અને માર્ચ મહિનામાં છે એ કેટલા? 31 દિવસ. પણ આપણે 1 માર્ચે આપણે શું કીધું છે? માર્ચ મહિનાની કઈ કઈ તારીખે શુક્રવાર હોય એટલે આપણે 1 માર્ચે કયો વાર છે એ પહેલાં ચેક કરી લઈએ, પછી આપણે શુક્રવારથી આગળ વધીશું. આ 9મો દાખલો છે એવો જ છે. ચાલો 7 ને 1 8, 8 ને 16 ને 1 17, 17નો 7ડો વધી પડી 1, 4 47. 47 ને કેટલા વડે ભાગવાના? હવે તમને બધાને ખ્યાલ છે કે 47 ને તમે 7 વડે તમે ભાગો તો 7 6 42. ચાલો 42 એટલે કે 5. ચાલો હવે શું કીધું કે 14મી જાન્યુઆરી રવિવાર છે એટલે કે 1 તારીખે છે એ રવિવાર પછીના 5 દિવસ એટલે કે રવિ, સોમ, મંગળ, બુધ, ગુરુ અને શુક્ર. રેડી? 1 માર્ચે કયો વાર હોય? આપણે જે શોધવાનું હતું તે જ આપણે મળી ગયું. 1 માર્ચે છે એ શુક્રવાર હોય. કઈ રીતે ખબર પડી? કારણ કે અહીં તમને રવિવાર આપેલું છે કે 14મી જાન્યુઆરીએ રવિવાર હોય તો એના 5 દિવસ પછી કયો વાર હોય? તો શુક્રવાર એટલે કે 1 માર્ચે શુક્રવાર હોય. હવે તમને 1 માર્ચે શુક્રવારનો ઓપ્શન નંબર 1 જ આપેલો છે, ડી. 1, 8, 15, 22 અને 29. આપણો ઓપ્શન છે એ 1 ખાલી તમે ચેક કર્યું એમાં તમને છે એ આખું ખબર પડી ગઈ. ઓપ્શન આપણે ટીક કરીશું, ઓપ્શન નંબર ડી. ચાલો એના પછી 11મો પ્રશ્ન. એક માણસ મોટર ગાડીમાં 3 કલાકમાં 180 કિમી અંતર કાપે છે તો તે જ ઝડપે બીજા 120 કિમી અંતર કાપવા માટે તેને કેટલો સમય લાગશે? ચાલો અહીં મેં લખેલું છે કે 180 કિમી એ 3 કલાકમાં કાપે છે તો 120 કિમી અંતર કેટલા કલાકમાં કાપશે? 120 ગુણ્યા 3/180. ચાલો 0 0 જાય. 3 6 18 અને 6 દુ 12. કેટલા કલાકમાં કાપે? તો કે 2 કલાકમાં કાપશે. ખૂબ જ સરળ છે.
2 કલાકમાં. ચાલો એના પછી 12મો, એક આગગાડી 8 કલાકમાં 480 કિમી અંતર કાપતી હોય તો 2 કલાકમાં તે કેટલું અંતર કાપશે? ચાલો 8 કલાકમાં 480 કિમી અંતર કાપે છે તો 2 કલાકમાં કેટલું? એટલે કે 2 ગુણ્યા 480 છેદમાં 8. ચાલો હવે જોઈએ તો કે 2 ચોક 8, 4 એકા 4, 4 દુ 8 અને પાછળ 1 શૂન્ય એટલે કે 120 કિમીનું અંતર કાપે. ઓપ્શન નંબર એ 120 કિમીનું અંતર કાપશે. ચાલો એના પછી 13મો પ્રશ્ન, એક બસ 2 મિનિટમાં 3 કિલોમીટરનું અંતર કાપે છે તો 6 કલાકમાં તે કેટલું અંતર કાપશે? ચાલો જોઈએ આનું સોલ્યુશન. ચાલો 2 મિનિટમાં 3 કિમીનું અંતર તો 360 મિનિટ મેં લખ્યા છે. શા માટે? કારણ કે 6 કલાકને આપણે જો અહીં ખાસ ધ્યાન રાખો, મિનિટની નીચે મિનિટ આવવા જોઈએ. જો તમે 2 મિનિટમાં 3 કિમી તો 6 કલાકમાં કેટલા? એવી રીતના ક્યારેય જવાબ આવશે નહીં. ચાલો હવે જોઈએ તો કે 2 મિનિટ એટલે કે આને આપણે 6 કલાકને મિનિટમાં ફેરવા તો 1 કલાક બરાબર 60 મિનિટ, તો 6 કલાક બરાબર 360 મિનિટ. 360 ગુણ્યા 3 છેદમાં 2. ચાલો હવે 2 કા 2, 1 ને 6, 2 અઠ્ઠા 16 અને પાછળ 0. 180 ગુણ્યા 3, 18 દુ 36, 18 તેરી 54, 54 ની પાછળ 0 એટલે કે 540. 540 સી ઓપ્શન આપણો સાચો. ચાલો એના પછી 14મો પ્રશ્ન, એક બસ અ શહેરથી બ શહેર તરફ કલાકે 60 કિમીના વેગથી જાય છે એટલે 1 કલાકમાં તે 60 કિમીનું અંતર કાપે છે. તેણે 3 કલાકમાં અડધું અંતર કાપ્યું તો અ અને બ શહેર વચ્ચે કેટલું અંતર હશે? ચાલો 1 કલાકમાં છે એ 60 કિમીનું અંતર કાપે છે તો 3 કલાકમાં કેટલું? 3 ગુણ્યા 60 છેદમાં 1 લખવાની આપણે જરૂર નથી એટલે કે અડધું અંતર 180 કિમીનું થાય. અડધું અંતર હવે તમને ખબર છે કે અડધું અંતર 180 કિમી તો પૂરું અંતર કેટલું હોય? તો 180 વત્તા 180 કેટલા થાય? તો કે 360. ચાલો હવે પરીક્ષામાં ઉતાવળ ક્યારેય નહીં કરવાની. આપણે આ રીતે રિલેશન ત્રિરાશિ મૂકીને જવાબ 180 આવે છે તો 180 ઓપ્શનમાં છે, આવા ઓપ્શન હશે જ તે, તો ખાસ ધ્યાન રાખવાનું. 180 ઓપ્શન આપણે ઉતાવળ ટીક કરી નાખીએ પણ એ તો આપણે અડધું કીધું છે તો પૂરું અંતર છે એ એના ડબલ 180 ના ડબલ 360 આવે એટલે કે 360 આપણો સાચો જવાબ. ચાલો એના પછી 15મો દાખલો, એક કારને એક ધાર્મિક સ્થળે પહોંચવા 70 કિમી પ્રતિ કલાકની ઝડપે 7.5 કલાક વાગે છે એટલે કે 7.5 કલાક વાગે છે. જો કારની ઝડપ ઘટાડીને 52.5 કિમી પ્રતિ કલાક કરવામાં આવે તો ધાર્મિક સ્થળે પહોંચતા કેટલો સમય લાગશે? ચાલો હવે આનું સોલ્યુશન આપણે જોઈએ. 70 કિમીનું અંતર 7.5 કલાકમાં કાપે છે તો 52.5 કિમીનું અંતર કેટલા કલાકમાં કાપે? દશાંશ ચિહ્ન આપણે દૂર કરીને લખીશું. ચાલો પહેલાં આપણે 52.5 છે દશાંશ ચિહ્ન દૂર કરીએ એટલે કે 525 ગુણ્યા 75. 75ના છેદમાં કેટલા આવશે? 10. રેડી? આના છેદમાં પણ 10 આવશે, 75ના છેદમાં પણ 10 આવશે અને છેદમાં 70 તો આવશે જ. ચાલો હવે આના આપણે છેદ ઉડાડીએ. ચાલો તો આપણે ત્રિરાશિના દાખલા જે જોયા તો તમે આવી રીતના વેલ્યુ મૂકો, પરંતુ આમાં કાંઈક અલગ છે. 15મો દાખલો ફરીવાર તમે ચેક કરો તો તમને ખાલી સ્પીડ ઘટાડવાની કીધી છે. આવા દાખલા હમણાં કેટલા બધા રિપીટ થશે ત્યારે તમારે ત્રિરાશિ મૂકવાની નથી, ડાયરેક્ટ એમનો ગુણાકાર કરવાનો છે એટલે 70 ગુણ્યા 7.5 છેદમાં 52.5. કારણ કે આ છે એ આપણે ત્રિરાશિની આપણે એક વેલ્યુ 3 વેલ્યુ આપેલી હોય ને ચોથી વેલ્યુ આપણે શોધી શકીએ. પણ જ્યારે સ્પીડ સંબંધિત આવા દાખલા હોય, કિલોમીટર ઓછા કરવાના હોય અથવા સ્પીડ એની ઓછી કરીને ત્યારે તમારે સીધો છે એનો ગુણાકાર કરવાનો. એટલે સીધો ગુણાકાર કઈ રીતે કરો કે 70 ગુણ્યા 7.5 અને છેદમાં 525 ઉપર 10 છેદમાં આવશે એટલે આપણે 75ના છેદમાં 10 એમને રાખીએ. 70 છે આપણે અહીંયા મૂકીશું અને 525 છે એ નીચે વયા જશે. 525 મેં છે એ તમને સમજવા માટે જ લખેલું છે. જો 70 ગુણ્યા 7.5 એટલે કે 75ના છેદમાં 10, આ 10 છે એ પણ કેન્સલ થઈ જશે. 525 10 ક્યાં વહી આવે? તો કે ઉપર.
ચાલો હવે છેદ ઉડાડવાના છે. ચાલો છેદ આપણે ઉડાડીએ. 0 0 અથવા આ 10 10 બે ગયા. ચાલો એના પછી ચાલો છેદ આપણે ઉડાડીએ તો કે અહીંયા 75 છે તો 25 તેરી 75 અને 525 ને તમે 25 વડે ઉડાડી શકો તો 25 દુ 50 અને 25 એકા 25. ચાલો પછી 3 સત્તા 21 અને 7 દાન 70 કેટલી તો કે 10. 10 તમારો જવાબ. ઓપ્શન ડી આપણો સાચો જવાબ. જો ખાસ આ દાખલામાં ખાસ ધ્યાન રાખજો, આવા દાખલા તમને આ ચેપ્ટરમાં છે એ પૂછાશે. આવી વેલ્યુ જ્યારે હોય ત્યાં ત્રિરાશિ તમારે મૂકવાની જરૂર નથી. જો 14મો દાખલામાં આપણે ત્રિરાશિ મૂકેલી છે 1 કલાક બરાબર 60 તો 3 કલાકમાં કેટલા, એમાં આપણે 1 ગુણ્યા 60 છેદમાં 3 કરેલા નથી. એમાં આપણે ત્રિરાશિ છે એ 3નો 60 સાથે ગુણાકાર અને છેદમાં 1 આવે. એવી જ રીતના 13મા દાખલામાં પણ આવે છે, પણ 15મા દાખલા હવે પછીના દાખલા છે એ થોડાક અલગ છે, માટે ત્રિરાશિ મૂકવાનું છેદ જ નહીં ઉડે તમારે. આવી રીતના તમે મૂકશો આવી વેલ્યુ તો જો છેદ ઉડશે ને જવાબ ક્યારે આવશે નહીં. આવી રીતના હંમેશા યાદ રાખવાનું. ચાલો એના પછી 16મો દાખલો. એક જીપ 75 કિમી પ્રતિ કલાકની ઝડપે જઈ 900 કિમીનું અંતર કાપે છે. જો જીપ 100 કિમી પ્રતિ કલાકની ઝડપે જાય તો તેટલું જ અંતર કાપતા તેને કેટલો સમય લાગશે? ચાલો હવે જોઈએ. હવે સમય બરાબર અંતરના છેદમાં ઝડપ. આપણે ઝડપનું સૂત્ર તમને ખબર છે, ઝડપ બરાબર અંતરના છેદમાં સમય. તો સમય બરાબર અંતરના છેદમાં ઝડપ. અંતર તમારે શોધવું તો અંતર બરાબર સમય ગુણ્યા ઝડપ. તો આ એક સૂત્રમાં તમે 3 છે એ કરી શકો, 3 સૂત્ર અલગ અલગ બનાવી શકો. ચાલો હવે આપેલું છે કે અંતર કેટલું છે તો કે 900, ઝડપ કેટલી છે તો કે 75. ચાલો 15 5 75 અને 15 6 90 એટલે કે 60 અને 12 5 60. ચાલો આની કેટલી આવી તો કે 12. હવે બીજું શું કીધું તો હવે 100 કિમી પ્રતિ કલાક એટલે કે અંતર 900 જ તે, અને જીપ 100 કિમી પ્રતિ કલાક 75ની જગ્યાએ કેટલા થઈ જાય છે કે 100 થઈ જાય છે, તો કેટલા આવશે તો કે 9. ચાલો તો કેટલો સમય તેટલું જ અંતર કાપતા કેટલો સમય ઓછો લાગ્યો હોય તો 12માંથી 9 જાય કેટલા વધે તો કે 3 કલાક ઓછા લાગેલ હોય. ચાલો બી ઓપ્શન આપણો સાચો. ચાલો એના પછી 17મો દાખલો. 800 કિમીનું અંતર કાપવા એક ટ્રક 80 કિમી પ્રતિ કલાકની ઝડપે દોડે છે. આ ટ્રકને તે સ્થળે 2 કલાક વહેલી પહોંચાડવા માટે ટ્રકની ઝડપ કેટલી? ચાલો અહીંયા અંતર કેટલું આપેલું છે તો કે 800 કિમીનું અંતર અને ઝડપ કેટલી આપેલી છે તો કે 80, એટલે કે 800 ભાગ્યા 80. 800 ભાગ્યા 80 તમે કરો તો કે 800 ભાગ્યા 80 બરાબર કેટલું આવે તો કે 10. હવે શું કરવાનું કીધું છે? આ ટ્રકને તે સ્થળેથી 2 કલાક વહેલી એટલે કે 10 ઓછા 2 એટલે કે 8 કલાક. 8 કલાક વહેલી એટલે 800 ઝડપ અંતર છે એ 800 જ રહેશે, છેદમાં 10 ઓછા 2 એટલે કે 8, 100 એટલે કે કેટલી કે તો કે 100 કિમી પ્રતિ કલાકની ઝડપ કરવી પડે. ચાલો ઓપ્શન ડી આપણો સાચો. ચાલો એના પછી 18મો પ્રશ્ન. મિતુલે સાયકલ દ્વારા 16 કિમી પ્રતિ કલાકની ઝડપે 2.1 ચતુર્થાંશ. ચાલો 2.1 ચતુર્થાંશને પહેલાં આપણે ફેરવી નાખીએ. મિશ્ર સંખ્યા આપેલી છે 2.1 ચતુર્થાંશ, 4 દુ 8, 9ના છેદમાં 4. ઓકે, 9ના છેદમાં 4. ચાલો હવે તથા 14 કિમી પ્રતિ કલાકની ઝડપે 1/3 જે અપૂર્ણાંક સંખ્યા છે 1/3 કલાક મુસાફરી કરી તો તેને કુલ 50 કિમીનું અંતર કાપવાનું હોય તો તેણે કેટલું અંતર કાપવાનું બાકી છે? ચાલો હવે 1 કલાકમાં 16 કિમી કાપે તો 9ના છેદમાં 4 કલાકમાં કેટલું તો કે 9ના છેદમાં 4 ગુણ્યા 16, ચોકે ચોકે 16, 9 ગુણ્યા 4 9 ચોક 36. ચાલો આનો જવાબ કેટલો તો 36 કિલોમીટર આવે. ચાલો એના પછી બીજું શું આપેલું છે તો કે 14 કિમી પ્રતિ કલાક એટલે 1 કલાકમાં 14 કિમી અંતર કાપે તો 1/3 કેટલું? આપણને એમનો જવાબ છે એ આવડે કે 7 કિલોમીટર આવે તો પણ આપણે કરીશું.
2 સત્તા 14 એટલે કે 7 કિમીનું અંતર કાપે. ચાલો હવે 36 વત્તા 7, 36 વત્તા 7 તમે કરો તો કેટલા આવશે? 43. 36 વત્તા 7 બરાબર આવશે 43. હવે કેટલા સુધીનું અંતર કાપવાનું છે? તો કે 50 કિમીનું. તો 50 કિમીનું અંતર કાપવા માટે 43માં કેટલા ઉમેરવા પડે? તો કે 7 તમે ઉમેરો તો 50 થશે. એટલે કે 7 કિમીનું અંતર છે એ વધારે કાપવું પડે. ચાલો 7. ચાલો એના પછી 19મો દાખલો. એક બસ રાજકોટથી નીકળી ત્યારે મીટર 2329.7 કિમી દર્શાવતું હતું. બસ માંડવી એટલે કે કચ્છ પહોંચી ત્યારે મીટર 2612.1 કિમી દર્શાવે છે. તો રાજકોટ અને માંડવી વચ્ચેનું અંતર કેટલું થાય? જોઈએ આપણે. આ બંનેને આપણે બાદ બાકી કરીશું. આમાંથી આ બાદ કરીશું. 1માંથી 7 ન જાય. 10 કો લઈશું. ચલો 0 6 ની પહેલાની સંખ્યા 5. ચાલો 11માંથી 7 જાય તો 4, દશાંશીનો એમાં મૂકીશું. ચાલો 11માંથી 9 જાય તો 2. ચાલો 10માંથી 2 જાય તો 8. 5માંથી 3 જાય તો 2. 0 282.4. ચાલો છે તો કે હા 282.4. ચાલો એના પછી 20મો દાખલો. ભૌમિક તેની કુલ મુસાફરીનો 1/4 ભાગ ટ્રેનથી અને 3/8 ભાગ બસથી પૂરો કરે છે. જો બાકીના 24 કિમી રિક્ષાથી પૂરા કરે તો તેણે કુલ કેટલા કિમી મુસાફરી કરી? ચલો તો આ દાખલાનું સોલ્યુશન છે એ આપણે ઓપ્શન ઉપરથી મેળવશું. સૌથી પહેલાં એક ચતુર્થાંશને 84 વડે ગુણીશું, 3 અષ્ટમાંશને 84 વડે ગુણીશું. તો એ ત્રણેયનો સરવાળો છે 84 આવે તો સાચો. મેં છે એ કરેલું છે કે આ દાખલાનો જવાબ ઓપ્શન નંબર બી 64 આવે છે. આપણે તમારે પરીક્ષામાં પણ 4 ઓપ્શનનો એનો ગુણાકાર કરવાનો. સમય માગી લેશે, થોડીક સ્પીડ રાખવાની. અત્યારે સમયના અભાવે મેં છે એ 4 ઓપ્શન ચેક કર્યા છે. એમાં ઓપ્શન નંબર બી આવે છે એટલે 64. 1/4 64. ચાલો કેટલું આવશે? તો કે 16 બરાબર 16. ચાલો અહીંયા આપણે 64 મૂકીએ. 8 64, 8 તેરી ને 24. ચાલો અને રિક્ષા દ્વારા કેટલું અંતર કાપે છે? તો કે 24. ચાલો થઈ ગયું. હવે તો ટ્રેન દ્વારા 16 કિમીનું અંતર કાપે છે, બસ દ્વારા 24 કિમીનું અને રિક્ષા દ્વારા 24 કિમીનું. 6 ને 4 બુદ્ધિ પડી. 1 ને 2 ને 2 4 2 6 64 આવી ગયું. તો કે હા, તો 64 છે એ આપણો સાચો જવાબ. ચાલો ફરીવાર દાખલો આપણે સમજીએ. તો કે ભૌમિક છે એ ટ્રેન દ્વારા 1/4 ભાગ, એટલે કે આપણે ઓપ્શન નંબર એ આપણે પહેલાં ચેક કરીએ તો 84 બે જગ્યાએ મૂકી એનો જે જવાબ આવે અને એનો સરવાળો પણ 84 આવવો જોઈએ. જો ન આવે તો ઓપ્શન બી ચેક કરવાનો. ઓપ્શન બી છે એ મેં ચેક કરેલો છે કે 64 અહીંયા બે જગ્યાએ મૂકીએ એનો આ રિલેશન ગુણાકાર ભાગાકાર કરીને જેટલો જવાબ આવે અને પછી સરવાળો કરીએ તો પણ 64 આવવો જોઈએ. તો અમુક પરીક્ષામાં જવાબ છે આની સાથે તમે આનો લસ્સા લઈને તમે બીજી રીતથી પણ કરી શકો, પણ આ રીત છે એના કરતાં સહેલી છે. ચાલો પછી 21મો દાખલો. 400 મીટર લાંબી ટ્રેન 80 કિમી પ્રતિ કલાકની ગતિથી એક થાંભલાને કેટલી સેકન્ડમાં પસાર કરશે? હવે તમને સૂત્ર ખબર છે કે સમય બરાબર અંતરના છેદમાં સમય. ચાલો હવે અંતર કેટલું આપેલું છે? તો કે 400 છેદમાં સમય કેટલો આપેલો છે? તો સમય છે એ 80 આપેલો છે. હવે આવા દાખલામાં ખાસ ધ્યાન રાખવાનું કે જો તમને જવાબ જોવાનો તો સેકન્ડમાં આપેલો છે અને અહીં કિમી પ્રતિ કલાક આપેલું છે, એટલે કે આને તમારે છે એ સેકન્ડમાં કિમીને મીટરમાં અને સેકન્ડમાં ફેરવવા પડશે. ચાલો હવે છે એ છેદમાં અને અંશમાં શું મૂકીએ? ચાલો સમય કેટલો આપેલો છે? 80 કિમી પ્રતિ કલાક. તો કિમી પ્રતિ કલાકને મીટર પર સેકન્ડમાં ફેરવવા માટે તમે 3600
ગુણ્યા 1000 પહેલાં આપણે છે એ કિલોમીટર કિમીને પહેલાં મીટરમાં ફેરવ્યું તો 1000 અને પછી કલાક કલાક ક્યાં આવીએ છે ઉપર તો કલાક છે એ સેકન્ડમાં છે સેકન્ડ છે એટલે 6 ગુણ્યા 6 6 6 36 સેકન્ડ રેડી હવે જ્યારે આવું આવે ને ત્યારે 5/18 અને 18/5 આપણે તમારે યાદ રાખવાનું જો 0 0 આપણે જાય પછી તો કે 18 દુ 36 અને 5 5 દુ 10 18/5 3600 ને 1000 ન મૂકો અને એની જગ્યાએ તમે 18/5 મૂકો તો પણ તે મીટર પર સેકન્ડમાં ફરેલ છે એવું તમને લાગે હવે મીટર પર સેકન્ડને તમારે કિલોમીટર પ્રતિ કલાકમાં ફેરવવા હોય તો 5/18 મૂકવાના અહીં આપણે કિમી પ્રતિ કલાકને મીટર પર સેકન્ડમાં ફેરવવા માટે 18/5 મૂક્યા છે રેડી અહીંયા આપણે ભલે આપણે 1000 3600 ને 1000 મૂક્યા છે પણ એને આપણે છેદ ઉડાડીએ તો વેલ્યુ છે એ 18 અને 5 આવશે અંશમાં 18 અને છેદમાં 5 ચાલો હવે 18 ને 5 આવેલા છે 0 0 આપણે ઉડાડીએ ચાલો 8 8 પંચા 40 ચાલો 8 8 જાય ઉપર શું વધ્યું તો ફક્ત 18 તો 18 છે એ આપણો સાચો જવાબ 18 ઓપ્શનમાં છે તો કે હા 21માં જવાબ આવશે 18 સેકન્ડ ચાલો એના પછી 22મો દાખલો એક લક્ઝરી બસ 336 કિમીનું અંતર 3.5 કલાક 3.5 કલાક એટલે કે 3.5 કલાક 3 કલાક અને 30 મિનિટ કાપે છે તો લક્ઝરી બસનો વેગ કેટલો થાય વેગ એટલે કે એની ઝડપ બરાબર અંતરના છેદમાં સમય ચાલો જોઈએ દાખલાનું સોલ્યુશન 22મો દાખલો અંતરના છેદમાં સમય ચાલો અંતર કેટલું આપેલું છે તો કે અંતર 336 આપેલું છે સમય કેટલો છે તો કે 3.5 કલાક 3.5 કલાક એટલે કે 3.5 એટલે 35 ઉપર કેટલા આવી જશે તો કે 10 ચાલો હવે છેદ આપણે ઉડાડીએ 5 વડે પહેલા આપણે ઉડાડીએ 5 સત્તા 35 અને 5 દુ 10 ચાલો હવે 336 ભાગ્યા તમે 7 કરો તો કેટલા આવે છે તો 7 7 એકા 7 7 દુ 14 7 તેર 21 7 ચોક 28 28 29 30 29 30 31 32 33 56 એટલે 7 8 56 એટલે 48 આવશે 336 ભાગ્યા 7 કરો તો 48 હવે 48 ઉપર વધ્યા ગુણ્યા 2 48 ગુણ્યા 2 કેટલા થાય તો કે 96 રેડી તો કે 96 કિમી પ્રતિ કલાક આવશે ચાલો આપણો દાખલો સાચો ઓપ્શન નંબર ડી ચાલો એના પછી 23મો દાખલો એક ટ્રેન 64 કિમી પ્રતિ કલાકની ઝડપે એક સ્ટેશનથી બપોરે 2:45 કલાકે નીકળી 208 કિમી દૂર સ્ટેશને કેટલા વાગે પહોંચશે ચાલો ઝડપ કેટલી આપેલી છે તો કે 64 કિમી પ્રતિ કલાક 1 કલાકમાં 64 કિમીનું અંતર કાપે અને અંતર કેટલું આપેલું છે કે 208 સમય બરાબર અંતરના છેદમાં ઝડપ બરાબર અંતરના છેદમાં સમય અથવા સમય બરાબર અંતરના છેદમાં ઝડપ જો આ સૂત્ર પહેલા આપણે એકવાર જોઈ લઈએ ઝડપનું સૂત્ર હું લખું છું ઝડપ બરાબર અંતરના છેદમાં સમય ચાલો હવે તમારે અંતરને કરતા બનાવવા હોય તો ઝડપ ગુણ્યા સમયનો ગુણાકાર કરવાનો હવે સમયને કરતા બનાવવા હોય તો સમય બરાબર અંતરના છેદમાં ઝડપ તો અહીંયા આપણે છે એ સમય શોધવાનું છે સમય બરાબર અંતરના છેદમાં ઝડપ આવશે ચાલો અંતર કેટલું છે તો કે અંતર 208 કિમી છે ઝડપ કેટલી છે તો કે 64ની ઝડપ છે ચાલો હવે જોઈએ હવે 16 વડે આને આપણે ભાગીએ તો 16 ચોક 64 16 એકા 16 20માંથી 16 જાય એટલે 4 અને 16 તેરી 48 13ના છેદમાં 4 ચાલો હવે 13 ભાગ્યા તમે 4 કરશો તો કે 3.25 જવાબ આવશે ચાલો 3.25 એટલે કે 3.25 એટલે કે કેટલા વાગ્યા કહેવાય તો કે 3 કલાક અને 15 મિનિટ તો 2 અને 45 નીકળી અને 3 અને 15 પહોંચી રેડી
3 ને 15 પહોંચે કેટલા થાય? તો કે 5 માં 5 નાખો તો વિધિ પડી 1 4 5 અને 6 અને 5 5 કલાક અને 60 મિનિટ. હવે 60 મિનિટ બરાબર તો 1 કલાક થાય, એટલે કે 5માં તમે 1 નાખો તો 6 કલાક. રેડી? તો આ જવાબ છે એ આવશે 6 કલાક. ફરી વાર દાખલો સમજજો, જો ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. શું કરવાનું? તો કે અંતર આપેલું છે, અંતરના છેદમાં ઝડપ. અંતર છે એ 208 અને છેદમાં ઝડપ છે એ 64 આપેલી છે. હવે 208 ભાગ્યા 64 કરો એટલે કે 13 છેદમાં 4 મળે. 13 ભાગ્યા 4 કરો એટલે કે તમને 3.25 મળે. 3.25 એટલે કે આપણે શું બોલીએ તો કે 3.25 બોલીએ. 3.25 એટલે 3.25. 3.50 હોય તો 3.5 એટલે કે 3 ને 30 અને 3.75 હોય તો 3.25 3 અને 45. તો અહીંયા 3.25 આપેલા છે, તો કે ટ્રેન છે એ 2 ને 45 વાગે નીકળે છે અને 208 કિમીનું અંતર છે એ કેટલા? તો કે 3.25 કલાકમાં પસાર કરે છે. તો 2 ને 45 વત્તા 3 અને 15 એટલે ટોટલ 6 વાગ્યા ગણાય. ચાલો, અહીંયા 5 કલાક અને 60 મિનિટ. 60 મિનિટ એટલે કે 1 કલાક, એટલે 5 વત્તા 1 બરાબર 6 કલાક આવશે. ચાલો, એના પછી 24મો દાખલો. એક કાર 7.5 કલાકમાં 600 કિમીનું અંતર કાપે છે. આટલું બીજું અંતર 6 કલાકમાં કાપવું હોય તો કારની ઝડપ કેટલી વધારવી પડે? સૌથી પહેલાં છે એ આપણે પહેલાં ઝડપ છે એ શોધશું. કોની? તો કે 600 કિમી એટલે અંતર આપેલું છે અને સમય કેટલો છે? તો કે 7.5 કલાકમાં, એટલે ઝડપ મળશે. અને પછી બીજી ઝડપ છે એ 6 કલાકમાં. પહેલાં 7.5 કલાક કાઢે અને પછી 6 કલાક સાથે છે એ સૂત્રમાં કિંમતો મૂકીશું. ચાલો જોઈએ. સમય બરાબર અંતરના ઝડપ બરાબર અંતરના છેદમાં સમય. ચાલો, અંતર કેટલું આપેલું છે? 600 છેદમાં 7.5. 7.5 એટલે કે 75/10. ચાલો, હવે 15 5 75, 15 ચોક 60 એટલે કે 40. રેડી? 5 8 40. 8 ગુણ્યા 10 બરાબર કેટલા આવે? તો કે 80. ચાલો, તો આ આપણે મળી ગયું તે 80 કિમી પ્રતિ કલાકની ઝડપ હોય. હવે તમને શું કીધું છે? જો બીજું અંતર છે એ 6 કલાકમાં કાપવું હોય, એટલે આટલું ને આટલું અંતર 6 કલાકમાં, એટલે અંતર છે 600, સમય 6 કલાક, એટલે કેટલું આવશે? તો કે 100. ચાલો, તો 100 માંથી 80 જાય તો કેટલા આવે? તો કે 20 કિમી પ્રતિ કલાક. તો કારની ઝડપ કેટલી વધારવી પડે? તો કારની ઝડપ 20 કિલોમીટર પ્રતિ કલાક વધારવી પડે. જો ઓપ્શન નંબર સી આપણો સાચો જવાબ. ચાલો, એના પછી 25મો દાખલો. ભારવી 60 સેકન્ડમાં 135 મીટર તરી શકે છે, તો તેની તરવાની ઝડપ કિમી પ્રતિ કલાકમાં કેટલી થાય? ચાલો, 1 મિનિટ, જો 60 સેકન્ડ એટલે કે 1 મિનિટ, 1 મિનિટમાં તે 135 મીટર તરી શકે છે, તો 60 મિનિટમાં કેટલી? ચાલો, 60 મિનિટ એટલે 1 કલાક થાય. 60 મિનિટ એટલે 1 કલાક, તો કલાકમાં તો છે અને અહીંયા કિમી, તો કિમી આના કિમીમાં ફેરવવા પડશે. 135 મીટર છે એને કિમીમાં ફેરવવા પડશે. પહેલાં આપણે દાખલો જોઈએ. તો કે 60 ગુણ્યા 135 છેદમાં છે એ 1 આપેલા છે. જો આપણે નો લખીએ તો પણ ચાલે. હવે જો છેદમાં આપણે કેટલા મૂકવા પડશે? તો કે 1000. શા માટે 1000 શા માટે મૂકવા પડશે? કારણ કે અહીં એકમ છે એ મીટરમાં આપેલા છે અને આપણે ઓપ્શન જે 4 ઓપ્શન આપેલા છે એ કિલોમીટર પ્રતિ કલાક. અહીં કલાકમાં તો મળી જશે. એ 60 મિનિટ બરાબર 1 કલાક થાય, એટલે 1 કલાકમાં કેટલું અંતર મળી જશે, પણ મીટરમાં મળશે. મીટરમાં તમારે છે એને તમારે કિલોમીટરમાં ફેરવા માટે 1000 નીચે મૂકવા પડશે. ચાલો, હવે 135 ગુણ્યા 60 કરો તો કેટલા આવે? તો કે 8100 છેદમાં 1000. ચાલો, 0 0 0 0 જાય. 81 ને છેદમાં 10 એટલે કે 8.1 કિમી પ્રતિ કલાક. આ આપણો સાચો જવાબ. ચાલો, એના પછી 26મો દાખલો. મૂર્તિ બનાવનાર 7 કારીગરો એક મૂર્તિ 5 દિવસમાં બનાવી શકે છે. જો 7 ને બદલે 5 કારીગરો જ મૂર્તિ બનાવે તો કેટલા દિવસમાં મૂર્તિ તૈયાર થાય? ચાલો જોઈએ.
7ના બદલે 5 એટલે કે 7 કારીગરો છે એ 5 મૂર્તિ બનાવે છે. 7ના બદલે આપણે 5 લેવાના છે, તો 5 5 જાય તો કેટલા? તો કે 7 દિવસમાં પૂરું કરી શકે. ખૂબ સહેલો દાખલો છે, 7 દિવસમાં. ચાલો એના પછી 27મો દાખલો. એક ફેક્ટરીમાં નિશ્ચિત સંખ્યાની વસ્તુઓ 30 દિવસમાં બનાવવા 49 યંત્રોની જરૂર પડે છે. તો આ જ સંખ્યાની વસ્તુઓ 21 દિવસમાં બનાવવા માટે કેટલા યંત્રો જોઈએ? ચાલો 30 દિવસમાં કેટલા? તો કે 49. તો 21 દિવસમાં કેટલા? ચાલો 7 7 49, 7 તેરી 21, 3 દાન 30, 10 ગુણ્યા 7 બરાબર 70 યંત્રો જોઈએ. ઓપ્શન એ તમારો સાચો જવાબ. આ ખૂબ સહેલા દાખલા છે. અમુક સંખ્યાના પંજાબી ડ્રેસ પર 24 માણસો એમ્બ્રોઇડરી કરે ત્યારે કામ 45 દિવસમાં પૂરું થાય છે. જો તેમાંથી 4 માણસો કામ છોડી દે તો કેટલા દિવસમાં કામ પૂરું થાય? હવે કેટલા માણસો કામ છોડી દે છે? તો કે 24 માણસોમાંથી 4 માણસો કામ છોડી દે એટલે કેટલા વધ્યા? તો કે 20. તો કે 24 માણસો 45 દિવસમાં કામ કરે તો 20 માણસો કેટલામાં? જો 20 આપેલું છે, 5 ચોક 20 અને 5 નવા 35. ચાલો 4 છક 24 અને 6 નવા 54. 54 દિવસ. ચાલો 54 આપેલા છે તો કે હા, ઓપ્શન નંબર સી 54 દિવસ. ચાલો એના પછી 29મો દાખલો. શાળાના પ્રાર્થના ખંડને શણગારતા 60 બાળકોને 5 કલાક લાગે છે. જો 75 બાળકો પ્રાર્થના ખંડને શણગારે તો કેટલો સમય લાગશે? ચાલો 60 બાળકોને 5 કલાક લાગે છે. 60 બાળકોને 5 કલાક. જો 75 ને કેટલા? ચાલો હવે જોઈએ. 15 પંચા 75 અને 15 ચોક 60 કેટલા? તો કે 4 કલાક જવાબ આવશે. 4 કલાક સાચો જવાબ. ચાલો એના પછી 30મો પ્રશ્ન. એક રોડ બનાવવા 39 રોડ રોલર સામે લગાડીએ તો 12 દિવસમાં કામ પૂરું થાય છે. જો 52 રોડ રોલર કામે લગાડીએ તો રોડ કેટલા દિવસમાં તૈયાર થાય? ચાલો 39 દિવસમાં 39 રોલર છે તે 12 દિવસ કામ કરે છે. એની જગ્યાએ આપણે 52 રોલર છે લગાડવાના છે. 13 તેરી 39, 13 ચોક 52, 4 તેરી 12, 3 ગુણ્યા 3 બરાબર 9 દિવસમાં તૈયાર થશે. ઓપ્શન નંબર એ આપણો સાચો જવાબ. ચાલો એના પછી 31મો દાખલો. ચાલો એક મશીન 8 કલાક ચલાવતા ઠંડા પીણાની 960 બોટલો ભરાય છે. એક દિવસ વીજળી જતાં મશીન 5 કલાક જ ચાલ્યું તો મશીને કેટલી બોટલો ભરી હશે? ચાલો જોઈએ 31મા દાખલાનું સોલ્યુશન. 960 ગુણ્યા 5 ભાગ્યા 8. ચાલો હવે 12 ઠા 96 એટલે 120, 12 પંચા 60 એટલે કે 600 એટલે કે 600 બોટલ. ઓપ્શન સી આપણો સાચો જવાબ. ચાલો આ બધા દાખલા છે એ ખૂબ જ સહેલા છે. ચાલો એના પછી જોઈએ 32મો. 15 માણસોને એક કૂવો ખોદતા 24 દિવસ લાગે તો 40 માણસોને આ કૂવો ખોદતા કેટલા દિવસ લાગે? ચાલો 15 માણસોને 24 તો 40 માણસોને કેટલા? ચાલો 4 છક 24, 4 દાન 40, 15 15 છક 90/10, 10 નવા 90. કેટલા દિવસ લાગે? તો કે 9 દિવસ લાગશે. ચાલો એના પછી 33મો દાખલો. 18 પુરુષો અથવા 30 સ્ત્રીઓ એક કામ 16 દિવસમાં પૂરું કરે છે. જો 9 પુરુષો અને 15 સ્ત્રીઓ એક સાથે આ કામ કરે તો કેટલા દિવસમાં પૂરું થાય? આવા દાખલા પરીક્ષામાં ઘણા બધા 3 કે 4 પૂછાય છે. 3 કે 4માંથી 1 કે 2 તો ફરજિયાત પૂછાય છે. માટે આ દાખલા છે ફરજિયાત બધાએ કરવાના છે. થોડાક ડિફિકલ્ટ છે પણ શીખશો એટલે આવડી જશે. ચાલો જોઈએ આનું સોલ્યુશન. ચાલો તો આપણે આમાં શું લખી શકીએ? તો કે 18 પુરુષો એટલે કે મેલ બરાબર 30
સ્ત્રીઓ સ્ત્રીઓ એટલે કે ફિમેલ છે. હવે 9 દુ 18 અને 15 દુ 30. ચાલો આપણે 9m બરાબર 15f પણ લખી શકીએ. ચાલો કેટલા દિવસમાં? તો કે 16 દિવસમાં કામ કરે છે. તો હવે 9 પુરુષોને તમે શું લખી શકો? તો 9 મેલ વત્તા 15 સ્ત્રીઓ. 15 સ્ત્રીઓ એટલે તમે શું લખી શકો? તો 15f ફિમેલ એક સાથે આ કામ કરે. હવે 9m, તો 9m ને તમે 15f પણ લખી શકો. 15f વત્તા 15f, આ બંનેનો ટોટલ કેટલો થાય? તો કે 30. ટોટલ કેટલા થયા? તો કે 30 થયા. હવે અહીંયા કોની વાત થઈ છે? તો કે ફિમેલ. ફિમેલ છે એટલે કે હવે આપણે 30ની જ ગણતરી કરીશું. તો કે 30 સ્ત્રીઓ એક કામ 16 દિવસમાં કરે તો 30 વ્યક્તિ ભેગા થઈને કેટલા દિવસમાં કરે? 30 ગયા તો કે 16 દિવસમાં. 16 દિવસમાં કરશે. ચાલો ઓપ્શન નંબર એ આપણો સાચો. રેડી? જો ખૂબ સમજવા જેવો દાખલો છે, એકવાર ખાસ જોઈ લેજો. ચાલો એના પછી ઠેકેદાર એક કામ 56 દિવસમાં પૂરું કરવા 36 મજૂરોને કામે લગાડે છે. જો શેઠને તે કામ 8 દિવસ વહેલું પૂરું જોઈતું હોય તો ઠેકેદાર બીજા કેટલા વધુ મજૂરો કામે લગાડવા પડે? ચાલો જોઈએ દાખલાનું સોલ્યુશન. તો કે 56 દિવસમાં 36, તો 8 દિવસ છે એ વહેલું કામ પૂરું કરવું પડે એટલે કે 48 દિવસમાં કેટલા? એમ 12 13 36. 48 શું કામ નીકાળે? 56માંથી 8 જાય કારણ કે 8 દિવસ આપણે વહેલું કામ પૂરું કરવાનું છે. 12 13 36, 12 ચોક 48, 14 ચોક 56, 14 ગુણ્યા 3, 14 તેરી 42, તો કે 42 મજૂર આવશે. હવે કેટલા વધુ? તો જવાબ કેટલો હોય? તો કે 42. તો કે 36 મજૂરો હતા તો હવે ઠેકેદારે બીજા કેટલા વધુ મજૂરો કામે લગાડવા પડે? તો 36, 37, 38, 39, 40, 41, 42 એટલે કે 6 મજૂરો છે એને કામે લગાડવા પડે. 42 જવાબ આવ્યો એટલે 36, 42 વત્તા 36 કરો તો 6 આવશે. ચાલો એના પછી 35મો દાખલો. એક સ્પર્ધામાં 6 છોકરાઓ અથવા જો આના જેવો દાખલો 33મા દાખલા જેવો 8 છોકરીઓ એક રંગોળીને 48 મિનિટમાં તૈયાર કરે છે. તો તે જ રંગોળીને 3 છોકરાઓ અને 5 છોકરીઓ મળીને તૈયાર કરે તો કેટલો સમય લાગે? જોઈએ દાખલાનું સોલ્યુશન. ચાલો શું આપેલું છે? 6 છોકરાઓ એટલે કે 6 બોયસ બરાબર 8 છોકરીઓ એટલે 8 ગર્લ. હવે આને તમે શું લખી શકો? તો કે 2 તેરી 6 એટલે 3 બોયસ અને 2 ચોક 8 એટલે 4 ગર્લ્સ લખી શકો. ચાલો હવે શું કીધું છે? તો કે 3 છોકરાઓ એટલે કે 3 બોયસ વત્તા 5 છોકરીઓ એટલે કે 5 ગર્લ કેટલા દિવસમાં પૂરું થાય? ચાલો હવે 3b બરાબર 4g છે તો કે 3b ની જગ્યાએ તમે છે એ 4g મૂકી શકો. ચાલો 4g વત્તા 5 ગર્લ એટલે કે 9 ગર્લ આવ્યું. હવે કોની વાત થઈ? તો ગર્લને જ જોવાની. ગર્લ ક્યાં છે? તો 8. તો કે 8 છોકરીઓ એક કામ 18 મિનિટમાં કરે છે, એટલે રંગોળી બનાવવાનું કામ 18 મિનિટમાં કરે છે. તો 9 વ્યક્તિ કેટલી મિનિટમાં કરશે? ચાલો તો છેદ આપણે અહીંયા જ ઉડાડી દેવી. 9 દુ 18 એટલે 8 દુ 16 એટલે કે 16 મિનિટમાં કમ્પ્લીટ કરશે. ચાલો એના પછી 36મો દાખલો. 20 દિવસના એક કામ માટે મજૂરને એક દિવસના ₹180 અને એક દિવસની ગેરહાજરીના ₹30 દંડ સ્વરૂપે મળે છે. તો તેને પગાર પેટે ₹2340 મળે. એટલે કે 2340 ભાગ્યા તમારે 180 કરવાના. એ જેટલો જવાબ આવે એમાં તમારે 30 છે એ 30નો એક દિવસ એટલે એક દિવસ તમારે એમાં ઉમેરવાનો એટલે તમને જવાબ મળી જશે. જોઈએ દાખલાનું સોલ્યુશન. 2340
40 ભાગ્યા ચાલો 0 0 જાય 18 એકા 18 5 ને 4 એટલે 18 તેરી 54 એટલે 13 દિવસ 13 દિવસ સતત કામ કરે અને એક દિવસ એને કાપી નાખે છે કારણ કે એ ગેરહાજર રહે છે અને 30 દિવસ છે એ 30 રૂપિયા કાપી નાખે છે એક દિવસ પોતે ગેરહાજર રહ્યા ભાઈ એટલે કે 14 દિવસ છે એ તેણે ટોટલ કામ કર્યું હશે જો 13 દિવસ પણ ઓપ્શનમાં આપેલ છે 13 દિવસ પણ ઓપ્શનમાં આપેલું છે અટપટા પ્રશ્નો હોય તો ઓપ્શનમાં આપેલું હોય તમે ભૂલથી 13 ટીક કરી નાખો અને તમે કહો કે સાચો જવાબ છે પણ એવું છે નહીં ખાસ ધ્યાન રાખવું કારણ કે તમને એમનેમ તમને સેન્ટેન્સ આપેલું ન હોય કે એક દિવસની ગેરહાજરી પેટે ₹30 દંડ નક્કી કરવામાં આવે એમ તમને એમનેમ આપેલું નહીં એનો કંઈક મતલબ થતો હોય એમાં આપણે રકમમાં ઉમેરવાનું હોય તો જ તમને વાક્ય આપેલું હોય એટલા માટે આપણે 13 છે એ ટીક કરશું નહીં એમાં છે એક દિવસની ગેરહાજરી પણ એડ કરીશું ચાલો એના પછી 37મો પ્રશ્ન રાજેશ 1 કલાક કામ કરે તો તેને 106.50 રૂપિયા મળે છે મહેનતાણા તરીકે જો તે 8 કલાક કામ કરે અને સતત 23 દિવસ સુધી તો તેની કેટલી રકમ થાય ચાલો 1 કલાકના 106.50 તો 8 કલાકના કેટલા તો 100 આને આપણે છે એ દશાંશ ચિહ્ન આપણે દૂર કરીએ ગુણ્યા 8 છેદમાં 100 ચાલો હવે 10,650 ગુણ્યા 8 કરવાના છે ચાલો કેટલા આવે તો કે 85,200 ના છેદમાં 100 0 0 જાય એટલે કે 852 ચાલો હવે 852 આપણો જવાબ નથી એ 8 કલાકના 852 રૂપિયા તમને મળે તો એવું કેટલા દિવસ કામ કરે છે તો કે 852 ગુણ્યા 23 દિવસ કામ કરે છે તો 852 ગુણ્યા તમે 23 કરો તો 19,596 રૂપિયા મળે ગુણાકારમાં આપણે સમય બરબાદ કરતા નથી બી ઓપ્શન આપણો સાચો ચાલો એને પછી 38મો દાખલો બેસ્ટમેનને પ્રેક્ટિસ કરાવવા માટેના બોલ ફેંકતું મશીન 20 બીટમાં 60 બોલ ફેંકે છે 20 મિનિટમાં 60 બોલ ફેંકે છે જો બેસ્ટમેન 2.3 મિશ્ર સંખ્યા આપેલી છે તેને પૂર્ણાંક સંખ્યામાં આપણે ફેરવ્યું છે 4 દુ 8 8માં 3 નાખો તો 11/4 11/4 કલાક સતત પ્રેક્ટિસ કરે તો તેને કેટલા બોલ રમ્યા હશે ચાલો આ દાખલાનું સોલ્યુશન આપણે જોઈએ પહેલાં આપણે મિશ્ર સંખ્યા છે એને અપૂર્ણાંકમાં ફેરવ્યા 4 દુ 8 9 10 ને 11/4 હવે તમને ખબર નથી કે 11/4 કલાક એટલે શું તો એને 1 કલાક બરાબર તમને ખબર છે કે 60 મિનિટ થાય એટલે કે 15 ચોક 60 15 ગુણ્યા 11 કરો તો કેટલા આવે તો કે 165 રેડી ચાલો હવે આપણને તમને ખબર પડી ગઈ ચલો હવે ખબર પડી ગઈ કે 20માં 60 બોલ ફેંકે તો 165માં કેટલા 165 ગુણ્યા 60 છેદમાં 20 ચાલો તો 20 0 0 ગયા એટલે કે 3 165 ગુણ્યા 3 કરો તો કે 495 બોલ 495 બોલ ઓપ્શન નંબર બી આપણો સાચો ચાલો એના પછી 39મો પ્રશ્ન એક સબમર્સિબલ પંપ 1 કલાકમાં 1670 લીટર પાણી ફેંકે છે જો પંપને 5 દિવસ સુધી રોજના 9 કલાક એટલે એક દિવસના 9 કલાક છે એ ચલાવવામાં આવે એવા સતત 5 દિવસ ચલાવવામાં આવે તો તે કેટલા લીટર પાણી ફેંકશે ચાલો જોઈએ તો કે 1 કલાકમાં 1670 લીટર 1670 લીટર તો 3 કલાકમાં કેટલા તો આપણે શું કરીશું અહીંયા તો કે 3 કલાક આપેલા છે નહીં 9 કલાક જ છે 9 કલાકમાં તો 9 ગુણ્યા 1670 ચાલો હવે 1670 ગુણ્યા તમારે 9 કરવાના તો તમને 15,030 મળશે 15,030 લીટર મળશે હવે આ એક દિવસનું થયું કે એક દિવસમાં આટલા લીટર પાણી છે એ સબમર્સિબલ પંપ છે એ ફેંકે છે તો સતત 5 દિવસ એટલે કે 15,030
ગુણ્યા કેટલા કરવાના તો કે 5. 15,030 ગુણ્યા 5 કરો એટલે કે 75,150 તમને મળે. 75,150 લીટર. તો છે ઓપ્શનમાં તો કે હા, ઓપ્શન નંબર સી આપણો સાચો જવાબ. ચાલો એના પછી 40મો દાખલો. મયુરીને શાલનો 5/7 ભાગ, ટોટલ ભાગ કેટલા છે તો કે 7, એમાંથી 5 ભાગ ગૂંથતા એને 35 કલાક લાગે છે. જો હજુ બીજા કેટલા કલાક કામ કરે તો શાલ પૂરી થાય. જો 5 ભાગમાં 35 કલાક, તો પહેલા આપણે એક ભાગમાં કેટલા છીએ આપણે શોધીએ. જો આ 5 ભાગ છે એમાં એને 35 કલાક લાગે છે, તો 5 ભાગમાં 35 કલાક, તો એક ભાગ કેટલો તો કે 35/5, એટલે કે 5 + 35, એટલે કે લગભગ 7 કલાક થયું. રેડી? એક ભાગ 7 કલાકનો છે. તો 5/7 ભાગ છે, તો હવે આમાં કેટલા ભાગ ઘટે તો કે 2 ભાગ ઘટે. તો એક ભાગ 7 કલાકનો, તો 2 ભાગ કેટલા એટલે કે 7 × 2, એટલે કે 14 કલાક શાલ પૂરી ગૂંથી શકાય.